હોટલ, રેસ્ટોરાં, કાફેમાં વારંવાર જોવા મળે છે અને બીજી બાજુ નકલીના બાદશાહોનો તરખાટ તો એની જગ્યાએ છે જ। સુરભી ડેરીનું પનીર નકલી નીકળ્યું। રોજ 1000 કિલો પનીર સુરતમાં આપતો હતો અને હવે પૌષ્ટિક તત્વોથી ભરપૂર અમૃત ગણાતું દૂધ પણ ઝેર બની રહ્યું છે અને કેટલાક લોકો છે જે દૂધને ઝેર બનાવી રહ્યા છે કારણ કે નકલી દૂધ પીરસાઈ રહ્યું છે। ઈડરના સિંગા ગામે છેલ્લા 15 વર્ષથી નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો હતો। અશ્વિન શર્મા અને એની સાથે સંકળાયેલા લોકો આ કારોબાર ચલાવી રહ્યા હતા, પણ જેવો આ કાળા કારોબારનો પર્દાફાશ થયો કે ભાગી ગયા છે। કે સિંગા ગામ ખાતે એક વ્યક્તિ ડુપ્લિકેટ બનાવટી દૂધ બનાવી રહ્યો છે। એ આધારે જરૂરી અધિકારીઓ સાથે ત્યાં સ્થળ ઉપર તપાસ કરતા વે પાવડર, સોયાબીન ઓઇલ વગેરે મળી આવેલું અને એ આધારે પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલી છે અને સેમ્પલ એના જે પણ ચેકિંગ માટે મોકલી આપેલ છે। એ આવેથી કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે। આરોપીને જે તે વખતે મળી આવેલું અને સેમ્પલો મેળવેલા એની પાસેથી અને એ સેમ્પલ આવેથી એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે। એફઆઈઆર હાલ નોંધેલ નથી, જાણવા જોગ નોંધવામાં આવેલ છે। એ સેમ્પલનું પૃથ્થકરણ થશે પછી ખબર પડશે કે કયા પ્રકારનો પાવડર કે મિલાવટ કરતા હતા। જે આ દૂધ સાથે જે નકલી બનાવવામાં આવતું હોય છે, શું કહેશો? નકલી દૂધ બનાવીને એ વેપાર કરીને ચલાવે છે આ ગામમાંથી દૂધનું। આવું તો કેટલાય વર્ષોથી દૂધ બને જાય છે, પણ આનો કોઈ નિકાલ કે નિર્ણય કોઈ કરી શકતું નહીં। પણ હવે તમે કંઈક ન્યાય નિકાલ કરી શકો તો આ તો બાળકોનો બધાનો ભવિષ્યનું બધું વિચારવું જોઈએ। આજે પોલીસોની રેડો પર પણ કંઈક તો આનો નિકાલ થતો નહોતો। આ કારોબાર વહેલી તકે બંધ થાય અને પ્રજાના હિતમાં છે એવું અમારું કહેવું છે। એ છેલ્લા કેટલાય સમયથી આવી પ્રવૃત્તિ ચલાવતો એ ગામજનોના ધ્યાન પર આવ્યું હતું, પણ ગામજનોએ આમાં કોઈ લક્ષ ના લીધું। ખરેખર તો ગામજનોની જ ભૂલ કહેવાય કે આવી પ્રવૃત્તિ ચલવી ના લેવાય અને ભવિષ્યમાં પણ કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલવી ના લે। ઘણું બધું દૂધ ભરાવતો હતો, બીજી બાજુના ગામની મંડળીઓમાં પણ ભરાવતો હતો અને ગામજનોની એક જ માગણી છે કે હવે જે લોકો સેમ્પલ લઈ ગયા છે અધિકારીઓ, એમાં સત્ય શું છે એ જ જાણવા માટે લોકો આતુર છે। ગામજનોની એક જ માગણી છે। પશુપાલક તેને કોઈ પણ પ્રકારનો કોઈ પશુપાલન નહોતું, અમે પશુપાલક છે છતાં એના જેટલું દૂધ નહોતા ભરાવતા અને આ રીતના કેમિકલ દ્વારા કરાવતો અને વધુમાં વધુ દૂધ ભરાવતો એવું લોકોએ જાણ્યું પણ છે। તે સરાવલ, સંદેશ ન્યૂઝ, સિંગા।